हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग एवरीबॉडी। चलो स्टूडेंट्स, આપણે હવે આગળ લેંગ્વેજ ફંક્શનનો 17મો નંબરનો મુદ્દો જોઈ લઈએ, જે છે કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન, તુલના દર્શાવવા માટે. હવે એમાં 3 ડિગ્રીઓ હોય છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો પહેલી જોઈશું આપણે પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક તુલના જેને કહેવાય. એમાં એકવચન કર્મ હોય તો અને બહુવચન કર્મ હોય તો આવા બે પ્રકારના કન્સ્ટ્રક્શન્સ આવતા હોય છે. તો એકવચન કર્મવાળામાં આપણે નો અધર સો એઝ, બસ આટલું યાદ રાખવાનું તમારે. નો અધર સો એઝ એનું એક્ઝામ્પલ છે, જુઓ. નો અધર કન્ટ્રી ઇઝ સો ગ્રેટ એઝ ઇન્ડિયા છે ને. તો અહીંયા આપણે નો અધર આપેલું છે, પછી સો એઝ આવી ગયેલું છે, વચ્ચે વિશેષણ આવી ગયું. પછી બહુવચન કર્મવાળું હોય ને ત્યારે શું આવશે? વેરી ફ્યુ એઝ. નો અધરની જગ્યાએ વેરી ફ્યુ થઈ ગયું અને સો એઝની જગ્યાએ એઝ આવી ગયું. એનું એ જ એક્ઝામ્પલ છે, વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ ગ્રેટ એઝ ઇન્ડિયા. હા ને. તો નો અધર, નથિંગ, નો મેન, નન, આ બધા શબ્દો એકવચન તરીકે જ આવતા હોય છે. તો અહીંયા આપણે નો અધર પછી હંમેશા એકવચન જ નામ હશે, એ તમારે યાદ રાખવાનું છે. એકવચન નામ હોય તો સ્વાભાવિક છે ટુ બીનું રૂપ પણ એકવચન જ આવશે. જ્યારે વેરી ફ્યુ કહીએ, વેરી ફ્યુ એટલે ખૂબ જ ઓછા શબ્દ, ખૂબ જ ઓછું ના બોલીએ, ખૂબ જ ઓછા શબ્દ બોલીએ. તો એ ખૂબ જ ઓછા શબ્દ બોલીએ, ખુદ શબ્દ પોતે જ બહુવચન અર્થ ધરાવે છે. તો વેરી ફ્યુ પછી બહુવચન જ નામ આવશે, બહુવચન નામ અને બહુવચન ટુ બીનું રૂપ હશે. ક્રિયાપદ પણ આવી શકે બહુવચન. તો નો અધરની સાથે એકવચન કર્મ યાદ રાખો અને વેરી ફ્યુની સાથે બહુવચન કર્મ યાદ રાખો. નો અધર સો એઝ, વેરી ફ્યુ એઝ. નો અધર એકવચન, વેરી ફ્યુ બહુવચન. ઓકે. હવે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ, જેને કહેવાય છે અધિકતા દર્શક તુલના. એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં કાં તો ઊંચું હોય કાં તો નીચું હોય, કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતાં કાં તો સારી હોય કાં તો ખરાબ હોય. આ રીતે એક ઊંચું ને એક નીચું, એક નામાં ગુણ સારો હોય તો બીજાનામાં ગુણ ઓછો હોય, જેને કહીએ છીએ આપણે અધિકતા દર્શક તુલના, કમ્પેરેટિવ ડિગ્રી. એમાં એક વ્યક્તિની એક વ્યક્તિ સાથે તુલના કરવામાં આવેલી હોય. જો એકની જ કમ્પેરિઝન, હું તારા કરતાં સારી છું, તું મારા કરતાં ઊંચો છે, એ રીતે આપણે કહેતા હોઈએ છીએ ને. એક વ્યક્તિની સાથે એક વ્યક્તિની જ તુલના, અથવા એક વસ્તુની એક વસ્તુ સાથે જ તુલના. એવું દર્શાવવા માટે જુઓ, કર્તાની સાથે ટુ બી કે ક્રિયાપદનું રૂપ હોય, એના પછી ઈઆર કે મોર લગાડેલું વિશેષણ હશે, પછી ધ્યાન કરીને બીજું નામ લઈ લીધેલું છે. જો એક્ઝામ્પલ છે, ઇન્ડિયા ઇઝ ગ્રેટર ધેન ચાઇના. ઇન્ડિયા અને ચાઇનાની જ કમ્પેરિઝન કરવામાં આવેલી છે. ઇન્ડિયા ચાઇના કરતાં મહાન છે. તો એક દેશની કમ્પેર બીજા દેશની સાથે કરી છે. એટલે એકની કમ્પેર એકની સાથે કરવા માટેનું આ કન્સ્ટ્રક્શન છે. હવે બીજું જે છે એમાં એક વ્યક્તિની વધારે વ્યક્તિઓ સાથે તુલના, એક દેશની વધારે દેશ સાથે તુલના, એક વસ્તુની વધારે વસ્તુઓ સાથે તુલના, એક ઘરની વધારે ઘરની સાથેની તુલના. દરેક વસ્તુનું તમે લઈ શકો છો કમ્પેરિઝન કરવા માટે. તો એમાં કર્તાની સાથે ટુ બી કે ક્રિયાપદ હશે ને, એના પછી ઈઆર કે મો લગાડેલું વિશેષણ તો હોય જ, કમ્પેરેટિવ ડિગ્રી છે એટલા માટે. હા. અને પછી ધેન એની અધર પ્લસ એકવચન કર્મ, ધેન મેની અધર કે ધેન મોસ્ટ અધર, એમાં બહુવચન કર્મ આવશે. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, કે એની અધરની સાથે એકવચન જ કર્મ લેવાનું અને મેની અધર કે મોસ્ટ અધરની સાથે બહુવચન જ કર્મ લેવાનું. એની અધર, આમાં એની અધર શબ્દ છે ને, એની વન, એનીથિંગ, એ એકવચન તરીકે જ વપરાય. જ્યારે મેની એટલે ઘણા, મોસ્ટ એટલે પણ ઘણા. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ નહીં કહેતા આપણે, એ પ્રમાણે મોસ્ટ ઓફ ધ બોયઝ, તો એ ઘણા બહુવચન અર્થ ધરાવે છે. એટલે આપણે અહીંયા ધેન પછી એની અધર હશે તો એકવચન કર્મ લેજો, બહુવચન હોય તો તમારે લેવાનું મેની અધર કે મોસ્ટ અધર લેવાનું, કર્મ બહુવચન. આપણે એક્ઝામ્પલ લીધેલું છે, જુઓ. ઇન્ડિયા ઇઝ ગ્રેટર ધેન એની અધર કન્ટ્રી. અહીંયા તમે જોશો ને, ઇન્ડિયા ઇઝ ગ્રેટર, પછી ધેન એની અધર શબ્દ લીધો તો અહીંયા કન્ટ્રી લીધું. આનું આ જ વાક્ય છે, પણ ઇન્ડિયા ઇઝ ગ્રેટર ધેન પછી મેની અધર શબ્દ લીધો ને, મેની અધર કે મોસ્ટ અધર બેમાંથી કોઈ પણ ચાલી શકે. મેની અધર લીધો ને તો જો કન્ટ્રીઝ બહુવચન આવી ગયું. હા ને. હવે જો ઈઆર લાગે કે મોર લાગે, આપણે એમ લખેલું છે. આપણે ગ્રેટર ઈઆર વાળા એક્ઝામ્પલ 2 જોયા. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ ઈઆર કોને લાગે, મોર કોને લાગે? તો જુઓ, જે વિશેષણનો ઉચ્ચાર 2 કે અઢી અક્ષરમાં થઈ જતો હોય તો એને ઈઆર લાગે, અને જે વિશેષણનો ઉચ્ચાર 2 કે અઢી અક્ષર કરતાં વધારેમાં થતો હોય તો મોર લાગે. ફોર એક્ઝામ્પલમાં આપણે કહીએ કે ભાઈ સ્માર્ટ ખાલી 2 અઢી અક્ષર છે તો સ્માર્ટર, ક્લેવરર, બિગર, થિનર. પણ આપણે વન્ડરફુલ કહીએ, વન્ડરફુલ, 5 અક્ષરો થઈ ગયા, 5.5 અક્ષર જેવું થયું, તો એને પછી વન્ડરફુલર ના કહેવાય. હા ને.
આગળ મોર લગાડી દેવાનો, મોર આગળ લાગે, ઈઆર પાછળ લાગે. મોર વન્ડરફુલ, મોર ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટેલિજન્ટ, આમ કહીએ ને આપણે તે બધા. ઓકે, તો 2 કે અઢી અક્ષરમાં ઉચ્ચાર થાય તો ઈઆર લાગશે, એના કરતાં વધારે થાય તો મોર લાગશે. એ આપણે આમાં યાદ રાખવાનું છે. ત્રીજા નંબરનું આવી ગયું સુપરલેટિવ ડિગ્રી, જેને કહેવાય છે શ્રેષ્ઠતા દર્શક તુલના. તો એક વચન કર્તાની સાથે એક વચન ટુ બી કે ક્રિયાપદ તો હશે જ. એના પછી ધ લેવાનું છે. ધ પછી ઈએસટી કે મોસ્ટ વાળું વિશેષણ. ઈએસટી માનો કે બિગ હોય તો બિગેસ્ટ, સ્મોલ હોય તો સ્મોલેસ્ટ, ટોલ હોય તો ટોલેસ્ટ, વન્ડરફુલ હોય તો મોસ્ટ વન્ડરફુલ. 2 કે અઢી અક્ષર કરતાં વધારે ઉચ્ચાર થાય તો મોસ્ટ લાગે, 2 કે અઢી અક્ષર કરતાં ઓછો ઉચ્ચાર થાય તો ઈએસટી લાગે. હા ને, આના જેવું જ છે. તો ધની, હવે આપણે એની કન્સ્ટ્રક્શન જોઈએ છીએ. ધની સાથે ઈએસટી કે મોસ્ટ વાળું વિશેષણ અને પછી એક વચન નામ. હવે એમાં ને એમાં જ બહુવચનનું, એક વચન કર્તાની સાથે એક વચન ટુ બી કે ક્રિયાપદ હશે. પછી વન ઓફ ધ, વન ઓફ ધ એટલે ઘણા બધા માનો એક, વન ઓફ ધ, પછી ઈએસટી કે મોસ્ટ વાળું વિશેષણ, હા, અને પછી બહુવચન નામ લીધેલું છે. હા ને, બરોબર. તો તમે જોશો કે અહીંયા ઉપરનામાં તમે જોશો ને તો ઈએસટી કે મોસ્ટ વાળું વિશેષણ છે ધની સાથે, ઈએસટી કે મોસ્ટ વાળું વિશેષણ પછી એક વચન નામ છે. જ્યારે અહીંયા તમે વન ઓફ ધ એટલે ઘણા બધા માનો એક, ઘણા બધા માનો એક કહેલો હોય ને તો એનો મતલબ થાય બહુવચન, એટલે પાછળ બહુવચન નામ હોવું જોઈએ. એક્ઝામ્પલમાં તમે જુઓ, ઇન્ડિયા ઇઝ ધ ગ્રેટેસ્ટ કન્ટ્રી. ધ પછી ગ્રેટેસ્ટ અને કન્ટ્રી એક વચન નામ લીધું. એ જ વાક્ય છે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કન્ટ્રીઝ. ઘણા બધા મહાન દેશોમાંનો એક દેશ ઇન્ડિયા પણ છે. હા ને, તો ધ એકલો હોય તો એક વચન નામ, વન ઓફ ધ હોય તો બહુવચન નામ. સ્ટુડન્ટ્સ, તમને આટલું ફાવી ગયું હશે. હવે એના પછીનો બીજો ટોપિક આપણે જોઈએ, રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે અહેવાલ કરવો, અહેવાલ કહેવો. આ વાક્ય હશે ને ઇનડાયરેક્ટ વાક્ય જ હશે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ ને એને ઇનડાયરેક્ટ વાક્યમાં જે ટોલ્ડ ધેટ લઈએ, આસ્કડ ઇફ લઈએ, ઇન્ક્વાયર્ડ શબ્દ લઈએ, ઇન્ફોર્મડ શબ્દ લઈએ, આવા બધા જે શબ્દો લેતા હોય ને એ બધા શબ્દો કર્તાની સાથે આપેલા હોય છે. બરોબર ને? તો પહેલો છે, જુઓ, કર્તાની સાથે ટોલ્ડ કે આસ્કડ લેવાય અથવા ઇન્ફોર્મડ જેવા શબ્દો, જેવા ક્રિયાપદો આપેલા હશે. એક્ઝામ્પલ જુઓ, હી ટોલ્ડ મી ધેટ, એણે મને કહ્યું કે, હી હેડ ટેકન માય બેગ. આ વાક્ય હંમેશા છે ને ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળમાં જ હશે. જોઈએ, હી ટોલ્ડ મી ધેટ કરીને આપેલું છે અને એ પૂર્ણ ભૂતકાળ આપેલો છે, એટલે ઇનડાયરેક્ટ વાક્ય આપેલું છે આ. હવે આ બંનેનો ઉપયોગ કરીને ઇન્સ્ટાન્સીસ થોડા લીધેલા છે, જે ઇન્સ્ટાન્સીસ આપણે જોઈએ. તો પહેલું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ખૂબ જ યોગ્ય એવું લેંગ્વેજ ફંક્શન તમે શોધો. 2 મુદ્દા લીધેલા છે આપણે, તો 2ના જ આપણે નામ લખેલા છે, રિપોર્ટિંગ અને કમ્પેરિંગ. પીકોક ઇઝ મોર એટ્રેક્ટિવ ધેન પીહેન. મોર ઢેલ કરતાં ખૂબ જ આકર્ષક લાગતો હોય છે. તો હવે આમાં એ મોર એટ્રેક્ટિવ અને ધેન આવી ગયું, મતલબ કે મોર અને ધેન બંને આવી ગયા, મોર પણ છે ધેન પણ છે, આવી ગયો કમ્પેરિંગ. કમ્પેરિંગ જ, ભલે ડિગ્રી ગમે તે હોય, પોઝિટિવ હોય, કમ્પેરેટિવ હોય, સુપરલેટિવ હોય, ડિગ્રી ગમે તે હોય, આપણે ખાલી કમ્પેરિંગ કે કમ્પેરિઝન જ યાદ રાખવાનું છે. તમારે એવું જ આવશે. હા ને, તો મોર લગાડ્યું છે, ધેન છે, તો કમ્પેરિંગ કહેવાય જશે. બીજું છે, ધે આસ્કડ અસ વેધર વી વુડ કમ. એમણે અમને પૂછ્યું કે અમે આવીશું કે નહીં. આસ્ક શબ્દ આપેલો છે, હે ને, તો કર્તાની સાથે ટોલ્ડ હોય, આસ્કડ હોય, ઇન્ફોર્મડ હોય, ઇન્ક્વાયર્ડ હોય, આવા શબ્દો આપેલા હોય અને પાછળ વાક્ય પણ ભૂતકાળમાં હોય તો એને સમજવાનું આપણે ઇનડાયરેક્ટ વાક્ય, અને એને કહેવાશે રિપોર્ટિંગ. તો આપણે આનો આન્સર નીચે લખી દઈએ. પીકોક વાળું જે છે એનો આન્સર શું આવશે? કમ્પેરિંગ. અને નીચે આનો આન્સર આવશે રિપોર્ટિંગ. તો હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈશું રિસ્પોન્સીસ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળા વાક્યો. શ્રેયા કહે છે, હાઉ ઇઝ યોર ગ્રાન્ડ મધર્સ હેલ્થ? તારા દાદીની તબિયત કેમ છે? તો પૂનમ જવાબ આપે છે, જો, શી ઇઝ વીકર, નબળી છે, એમ કે તબિયત નબળી છે. પણ પછીનું વાક્ય વીકર, ઈઆર લગાડેલું છે. હવે પાછળ કમ્પેરિંગ લખેલું છે, તો ગમે તેનું પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ એમાંથી કોઈ પણ હોઈ શકે છે, પણ આપણને એક હિન્ટ આપી દીધેલી છે, જુઓ, ઈઆર લગાડેલું છે.
ઈઆર લગાડેલું આવે ને તો ઈઆર કે મોર પછી આપણે ધેન હોવું જ જોઈએ. ધેન એની અધર, ધેન મેની અધર, ધેન મોસ્ટ અધર, ગમે તે હોઈ શકે છે. ધેનવાળું જોવાનું આપણે આમાં આન્સરમાં તો જોઈએ. ચલો હેડો, આ જે ધેન છે એ ધેનમાં ધેન એની અધર મેમ્બર્સ બહુવચન લગાડી દીધેલું છે. જુઓ, આપણે તો અહીંયા શું કહેલું હતું, ધેન એની અધર પછી એકવચન આવવું જોઈએ, જ્યારે અહીંયા તો ધેન એની અધર પછી મેમ્બર્સ બહુવચન આપેલું છે, લેવાશે નહીં. પછી બીજું, એઝ એની અધર મેમ્બર. હવે એઝ તો આવે જ નહીં ને, ઈઆર લગાડેલું હોય ત્યાં કે એઝ લેવા જવાય. એઝ તો આપણે અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં આવે છે, સો એઝ અને એઝ એઝ, એટલે આ ઈઆરની સાથે એઝ ચાલશે નહીં, મતલબ એઝવાળો આન્સર લેવાશે નહીં. અને પછી સીમાં જોઈએ તો એમાં ધેન મોસ્ટ અધર મેમ્બર્સ, હા એ આવી શકે. મોસ્ટ અધર મેમ્બર્સ જે છે, કારણ કે મોસ્ટ અધરની સાથે અહીંયા જોઈએ છે કે બહુવચન હોય તો બહુવચન, મોસ્ટ અધરની સાથે બહુવચન જ લેવાય છે. મેની અને મોસ્ટ બંનેનો મિનિંગ પણ બહુવચન જ થાય છે. તો આન્સર આપણે લઈશું ધેન મોસ્ટ અધર મેમ્બર્સ. બીજા નંબરનું લઈએ. પહેલું ડેશ આપેલો છે, એઝ સ્માર્ટ એઝ યુ. તું જેટલો સ્માર્ટ છે ને એટલું કોઈ નથી એમ કહેવું છે, હે ને, કમ્પેરિંગમાં. તો એઝ આપેલો છે, અહીંયા જોઈ લો એઝ છે. વેરી ફ્યુ વાળું શોધી લઈએ આપણે, અને વેરી ફ્યુ હોય તો બહુવચન જ હશે, આ માઇન્ડમાં રાખવાનું. નો અધર હોય તો એક વચન જ હશે પાછળ નામ. અહીંયા જુઓ, ચલો, વેરી ફ્યુ બોયઝ આર, બહુવચન આવી ગયું ને, હે ને. અહીંયા તમે જુઓ, નો અધર બોય ઇઝ, પણ નો અધરમાં તો શું આવે છે, સો એઝ આવવું જોઈએ. અહીંયા તો એઝ આપેલું છે, મતલબ થયો કે આપણે વેરી ફ્યુ વાળો આન્સર આવી જશે આ એઝના કારણે. પછી બીજામાં તો છે જ નહીં નો અધર કે વેરી ફ્યુ, એટલે આગળ આપણે જોવાનું રહેતું જ નથી, હે ને. પછી ત્રીજા નંબરનું આવી ગયું, વિરાટ કોહલી ઇઝ વન. જો 1 આપી દીધેલું છે, આપણને હિન્ટ આપી દીધેલી છે. 1 આપેલું આવે તો 1 પછી શું આવવું જોઈએ, ઓફ ધ, પછી યસ મોસ્ટ હોવો જોઈએ. તો 1 પછી ઓફ ધ વાળું હોવું જોઈએ. તો તમે જોશો કે હવે જુઓ, પહેલામાં જુઓ, ધ મોસ્ટ ફેમસ પ્લેયર્સ, આખું સાચું છે આમ તો, ધ મોસ્ટ ફેમસ પ્લેયર્સ, પણ 1 પછી શું આવવું જોઈએ, ઓફ. અહીંયા ઓફ નથી આપ્યો, આપણે આખું છે ને વન ઓફ ધ શબ્દ, અહીંયા ઓફ નથી આપેલો, એટલે આ નહીં લેવાય. ઓફ ધ મોસ્ટ ફેમસ પ્લેયર્સ, હા આમાં આ ઓફ આપેલું છે, જુઓ, ઓફ ધ મોસ્ટ ફેમસ પ્લેયર્સ, આ ચાલી શકે, હે ને. અને બીજું આ જુઓ, ઓફ ધ, વન ઓફ ધ મોસ્ટ ફેમસ પ્લેયર, એક વચન આપેલું છે, નહીં ચાલે. આપણે તો બહુવચન જ વાળું લેવાય. વન ઓફ ધ છે એટલે આવશે બી, હા ને. છેલ્લું ચોથા નંબરનું આવી ગયા, હી રિક્વેસ્ટેડ અસ, એમણે અમને વિનંતી કરી. રિપોર્ટેડ સ્પીચ લેવાનું છે, તો હી રિક્વેસ્ટેડ અસ. હવે આપણે રિપોર્ટેડ સ્પીચનો મતલબ જ કયો, આ રિપોર્ટિંગ વાળો જ, હા, રિપોર્ટિંગ વાળું જ કહેવાય. તો પછી હી રિક્વેસ્ટેડ અસ ધેટ હેલ્પ હિમ, એવું તો ના જ કહેવાય ને, હા, ટુ હેલ્પ હિમ કહેવાય. ધેટ હેલ્પ હિમ તો અધૂરું વાક્ય લાગે છે. અને રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇસ્ડ, એના પછી હંમેશા ટુ જ આવે, એટલે આપણે ટુ વાળું જ જવાબ લેવાશે. હી રિક્વેસ્ટેડ અસ ટુ હેલ્પ હિમ, બરોબર ને. તો આવશે ટુ હેલ્પ હિમ આવશે. ઇફ વાળો તો આસ્કડની સાથે આવે, અને ધેટ તો ટોલ્ડની સાથે આવે. જ્યારે આવા રિક્વેસ્ટેડને બધા હોય ને, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇસ્ડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, આ બધાની સાથે હંમેશા તમારે ટુ યાદ રાખવાનું, પાછળ ટુ આવવું જોઈએ. તો આપણે બંને ટોપિક્સ અલગ અલગ એક્ઝામ્પલ્સ સાથે સ્ટુડન્ટ્સ જોઈ લીધા છે, અને તમને ફાવી પણ ગયા હશે. તમે 2-3 વખત જરા વિડીયો જોઈને કે પછી વાંચીને તમે જોઈ લેજો પરીક્ષા પહેલાં, તો તમને માઇન્ડમાં બેસી જશે. તો તમે સ્ક્રીનશોટ લઈ લો પહેલાં. ઓકે સ્ટુડન્ટ્સ, સ્ક્રીનશોટ તમે લઈ લીધેલો હશે. હવે સ્ટુડન્ટ્સ, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.